આપણે સંભાવના ચેપ્ટરની અંદર હવે પૂરું કરવાના છીએ। આ છેલ્લા વિડીયોમાં આપણું સંભાવના ચેપ્ટર પૂરું થઈ જશે। આપણે સ્વાધ્યાય નંબર 13 ના જે 2-3 દાખલા બાકી છે, તો સ્વાધ્યાય 13 આપણે દાખલા નંબર લગભગ 15 માં આવેલા દાખલા નંબર 15 જો જરા શું આપ્યું છે તે। વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ બે ઉપરચનાઓ A અને B ધરાવે છે। અગાઉની ચકાસવાની કાર્યપ્રણાલી પરથી નીચેની સંભાવનાઓ જ્ઞાત છે એમ ધારેલ છે। P ઓફ A નિષ્ફળ જાય, P ફક્ત B નિષ્ફળ જાય। જો બધા અહીંયા નિષ્ફળ શબ્દ છે ને, તો આપણે નિષ્ફળ માટે જ ધારી લઈએ। એકચ્યુઅલી આપણે દર વખતે સફળ માટે જ ધારીએ છીએ, પણ સફળ દરેકમાં આપણે ઊંધું ડેશ કરવો ને એ દાખલો આપણને અઘરો પડી જાય। સફળ માટે થાય તો બધા તમે જો 3 ઘટના આપણે વાંચી નહીં, ઇવન બે મેળવવાની તે પણ વાંચો। બધાની અંદર નિષ્ફળ બધામાં ડેશ બનાવી સૂત્રો અઘરા બનાવે, એના કરતા નિષ્ફળ માટે ધારીએ અને જ્યાં સફળ આવે તો ડેશ કરી દઈશું આપણે। તો ઘટના એ દાખલો હંમેશા સહેલો બનાવવાનો। એ નિષ્ફળ જાય તે ઘટના, અને ઘટના B માં B નિષ્ફળ જાય તે ઘટના। હજુ રકમમાંથી પહેલો પોઈન્ટ, P A નિષ્ફળ જાય એનો કિંમત આપી છે આપણને 0.2। તો આને લખાય આપણે P ઓફ A, કારણ કે A નિષ્ફળ જાય માટે આપણે A ધાર્યો છે, તો P ઓફ A બરાબર 0.2 આપણને આપેલા છે। રકમ આગળ, P ફક્ત B નિષ્ફળ જાય, એનો મતલબ B નિષ્ફળ જાય છે, તો B નિષ્ફળ જાય માટે આપણે B ધાર્યું છે, પણ ફક્ત B નિષ્ફળ જાય મતલબ A સફળ થાય છે। B નિષ્ફળ જાય, ફક્ત B નિષ્ફળ જાય તો A તો સફળ થાય છે, તો A સફળ થાય આનો ડેશ, A નો ડેશ। ફરીવાર, ફક્ત B નિષ્ફળ જાય એનો મતલબ એવો થાય કે B નિષ્ફળ માટે આપણે B ધાર્યું છે, તો B નિષ્ફળ માટે B, પણ B નિષ્ફળ જાય ત્યારે A સફળ થાય છે। એ સફળ એટલે આનો વિરોધી, તો A નો ડેશ, અને આની કિંમત તમને આપી છે 0.15। આને લખાય, સૂત્ર આપણે મૂકી દઈએ, P ઓફ B માઇનસ P ઓફ A છેદ B। સૂત્ર ફરી યાદ કરાવું તમને, કે જેનો ડેશ નથી એ પહેલા લખી દો। એમાંથી ડેશ વગર બેનો છેદ ગણ બાદ કરો। બેમાંથી કોઈ પણ એકનો ડેશ હોય એના માટે નિયમ છે, જેનો ડેશ નથી એમાંથી બેનો છેદ ગણ બાદ કરો। આ બીજું વાક્ય। ત્રીજું વાક્ય આપ્યું છે, A અને B નિષ્ફળ જાય। હવે P ઓફ A અને B નિષ્ફળ, એની કિંમત તમને આપી છે 0.15। તો આને લખાય P ઓફ A નિષ્ફળ જાય, A નિષ્ફળ માટે આપણે A ધાર્યા છે, અને એટલે છે B નિષ્ફળ માટે આપણે B ધાર્યા છે, તો આની કિંમત તમને 0.15 આપેલી છે। આની કિંમત આપી છે, આની કિંમત આપણે બનાવી દીધી, આની આપી છે। હવે આ કિંમત આપણે અહીંયા ગોઠવી દઈએ, તો P ઓફ B માઇનસ 0.15 બરાબર 0.15। આ A છેદની કિંમત આપણે મૂકી દીધી, તો P ઓફ B બરાબર 15 પેલી બાજુ 0.30। આ કિંમત આપણને P ઓફ B ની મળી ગઈ। તો આપણી પાસે P ઓફ A ની કિંમત છે, આ P ઓફ B ની કિંમત છે, A અને B આપણને મળી ગયા। A છેદ B પણ આપણી પાસે છે। લાવવાનું શું છે, જો પેલું પોઈન્ટ, A નિષ્ફળ જાય બાય B નિષ્ફળ ગઈ। હવે લાવવાની ઘટનાઓ, P ઓફ A નિષ્ફળ બાય B નિષ્ફળ, આવું આપણે લાવવું છે। આ પહેલો પોઈન્ટ। તો P ઓફ, ચલો, A નિષ્ફળ માટેનો સંકેત આપણો A છે, B નિષ્ફળનો સંકેત B છે, આપણે આ મેળવવું છે, આ લાવવું છે। આનો મતલબ એવો થાય આપણે આ મેળવવું છે, તો આનું સૂત્ર આપણે જાણીએ છીએ, P ઓફ A છેદ B અપોન P ઓફ B। P ઓફ A છેદ B અપોન P ઓફ B, તો A છેદ B ની આપણે વેલ્યુ લઈ લઈએ આમાં।
હા ત્યાં ઉપર જોઈ જતા નથી. હા, પી ઓફ એ છેદ બી માટે વેલ્યુ છે આપણી પાસે, અહીંયા જોઈ લઈએ આપણે એ છેદ બી 0.15 અને પી ઓફ બી આપણને આપેલા છે 0.30 અને કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનો ભાગાકાર કરીએ તો 15 દુ 30 એટલે આપણને 1/2 આપણને મળી જશે. ચલો ફરી એકવાર, પી ઓફ એ નિષ્ફળ બાય બી નિષ્ફળ. એ નિષ્ફળ માટે આપણે એ ધાર્યા છે, બી નિષ્ફળ માટે આપણે બી ધાર્યા છે. તો એ બાય બી આપણે મેળવવા છે, એનું આપણી પાસે સૂત્ર છે. સૂત્ર મૂકી આ બધી કિંમતો છે જ આપણી પાસે. પી ઓફ બી પણ છે, પી ઓફ એ છેદ બી પણ છે, પી ઓફ એ છે. ત્રણમાંથી કોઈ કિંમત આવવાની છે અંદર મૂકી દેવાની. પોઈન્ટ નંબર બીજો છે એ એકલી નિષ્ફળ જાય. એ એકલી નિષ્ફળ જાય એટલે આના જો એકલી નિષ્ફળ જાય મતલબ પી ઓફ એ નિષ્ફળ જાય છે, એ નિષ્ફળ જાય માટે એ, પણ બી નિષ્ફળ નથી જતી, સફળ થાય છે. એકલી નિષ્ફળ જાય એટલે એ નિષ્ફળ જાય છે પણ બી નિષ્ફળ નથી જતી, મતલબ બી સફળ થાય છે એટલે આનો ડેશ આવે. આનું સૂત્ર આપણે જેમ આમાં મૂકી તેમ આમાં મેં તમને સૂત્ર કહ્યું, જેનો ડેશ નથી એમાંથી છેદગણ બાદ કરો. આમાં આપણો ડેશ નથી, એનો ડેશ નથી, એમાંથી છેદગણ આપણે બાદ કરવાનો. તો પી ઓફ એ ની વેલ્યુ આપણી પાસે 0.2 છે, માઇનસ એ છેદ બી 0.15 છે. તો આ 0.20 તો 0.05 આપણને મળશે, આપણો જવાબ આવી ગયો. 0.5 આપણને મળશે, આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો. જો આમાં આપણને સહેલું ક્યાં પડ્યું, એ લોકોએ બધે નિષ્ફળ આપ્યું હતું ને, તો નિષ્ફળ માટે જ આપણે ધાર્યું એટલે સહેલું પડ્યું. જો તમે ભૂલથી સફળ માટે ધાર્યું હોત તો અહીંયા બી ડેશ બનાવવો પડે, અહીંયા પણ ડેશ આવ્યા, ડેશ વગરનો બધા આપણે ગૂંચવાઈ જઈએ. એટલે દાખલાને સહેલો બનાવવા માટે એ લોકોએ નિષ્ફળ આપ્યું છે, માટે આપણે નિષ્ફળ માટે ધારી લીધું. પેલું એ નિષ્ફળ જાય તો આપણે એ જ ધારીશું, પી ઓફ એ ની વેલ્યુ તમને આપી દીધી. ફક્ત બી નિષ્ફળ જાય તો બી નિષ્ફળ જાય માટે એ સફળ થાય, ફક્ત આગળ શબ્દ છે તો બી નિષ્ફળ જાય નો બી, અને એ સફળ થાય તો આનો ઊંધો, તો એનો ડેશ. આનું સૂત્ર મૂકી દીધું. હવે આ એ છેદની કિંમત આપણને આપી છે ત્રીજા વાક્યમાં, એ અને બી બંને નિષ્ફળ જાય તો એ નિષ્ફળ જાય એનો એ, બી નિષ્ફળ જાય એનો બી, બેની વચ્ચે છેદગણ. આની કિંમત આપણને આપી દીધી છે. પછી એ લોકો જે મેળવવાની કિંમત આપણે કીધી હતી એ નિષ્ફળ બાય બી નિષ્ફળ, તો એ નિષ્ફળ બાય બી નિષ્ફળ આપણે સૂત્ર મૂકી દીધું, કિંમત તો મૂકી દીધી, આપણો જવાબ આવી ગયો. રેડી, આગળ વધીએ આપણે. દાખલા નંબર એના પછીનો દાખલા નંબર 16 આપણે જોઈએ. થેલા એકમાં દાખલા નંબર 16, થેલો 1 છે, 3 લાલ રંગના અને 4 કાળા રંગના, 3 લાલ રંગના અને 4 કાળા રંગના દાડા છે. થેલા 2માં 4 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. એક દડો થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલો છે. સાંભળો મિત્રો, એક દડો મૂક્યો છે, એક દડો થેલા 1 માંથી થેલા 2 માં મૂક્યો છે અને પછી થેલા 2 માંથી દડો પસંદ કરવાનો છે. થેલા 2 માંથી આપણે દડો પસંદ કરીએ છીએ અને આ રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો માલુમ પડે તો હવે આપણે પસંદ કરેલો દડો આપણે લાલ રંગનો લેવાનો છે. તો એ વખતે થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલ દડો કાળા રંગનો હોય તેની સંભાવના. તો જો પહેલા આપણી પાસે થેલા 1 માંથી આપણે થેલા 2 માં પસંદ કરી, થેલા 1 માંથી લાલ રંગનો દડો પસંદ કરી થેલા નંબર 2 માં આપણે મૂકી ઘટના આપણે ધારીએ છીએ. તો ઘટના આપણી E1, થેલા 1 માંથી થેલા 2 માં દડો મૂકી, એટલે કે લાલ રંગનો દડો આપણે જે મૂકીએ છીએ લાલને જ આપણે મહત્વ આપીએ છીએ. અહીંયા 1 માંથી લાલ રંગનો દડો પસંદ કરી આપણે પહેલા, તો થેલા 1 માંથી લાલ રંગનો દડો પસંદ કરી, લાલ રંગનો દડો પસંદ કરી થેલા 2 માં મૂકીએ છીએ.
2 માં મૂકીએ છીએ. પછી ઘટના E2 લાલને બદલે કાળો. હવે કારણ કે શરૂઆત જે આપણે કરીએ છીએ એ શરૂઆતમાં આપણે બંનેને મહત્વ આપવાનું હોય અને ત્યાર પછી એમાં મૂક્યા પછી જે બીજી વાર ઘટના કરી આપણે એમાં એ લોકોએ જે વાક્ય કીધું હોય એને જ અનુસરવાનું. પહેલામાં તો આપણે બંને લેવા પડે. હવે થેલા 1 માંથી લાલને બદલે કાળા રંગનો દડો પસંદ કરી થેલા 2 માં મૂકીએ છીએ. જોજો બરાબર. એટલે હવે ઘટના શું બની શકે? પહેલી વાત P of E1 અને આપણે નામ E1 આપીએ છીએ. P of E1 તો E1 માં આપણી પાસે 3 લાલ છે. લાલ રંગના, કારણ કે આપણે લાલની વાત કરી છે તો લાલના 3 દડા અને કુલ દડા 7. P of E2 આપણે કાળા દડાની વાત કરીએ તો કાળા દડા 4 છે અને કુલ દડા આપણા 7 છે. હવે આપણે ઘટનાનો વિચાર કરીએ. જો જરા હવે આપણે જ્યારે એક લાલ રંગનો દડો ઘટના A લખવા વાંચીએ તો પસંદ દડો લાલ રંગનો હોય તો ઘટના એ પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તો જો P of A by E1 ની આપણે વાત કરીએ અને P of A by E2 ની આપણે વાત કરીએ છીએ. ચલો A by E1 એટલે થેલા 1 માંથી લાલ રંગનો દડો આપણે થેલા 2 માં મૂકીએ છીએ. તો પેલા લાલ રંગના દડા હતા કેટલા? થેલા 2 માં લાલ રંગના દડા કેટલા હતા? 4. કાળા કેટલા હતા? 5. અને એક લાલ રંગનો દડો એકમાંથી લાલ રંગનો દડો થેલા 2 માં મૂકીએ છીએ. લાલ રંગનો દડો મૂકીએ છીએ થેલા 2 માં મૂકીએ છીએ. તો હવે લાલ રંગના દડા કેટલા થઈ ગયા? 5. કાળા કેટલા? 5 ના 5 જ. માટે લાલ રંગની ચર્ચા કરવાની હોવાથી P of A by E1 રકમમાં જો લખ્યું છે લાલ રંગનો દડો તો લાલ રંગની ચર્ચા કરવા છે, કાળાની. તો લાલ રંગનો દડો હવે કેટલા છે આપણી પાસે? 5. અને કુલ દડા 10. 5 વત્તા 5. ચલો અહીંયા સુધી ક્લિયર. ફરી એકવાર જો આ વસ્તુ તમને મેં વિગતે સમજાવી. આપણી પાસે પહેલા થેલા 1 ની આપણે ચર્ચા પૂરી કરી. થેલા 1 ની ચર્ચા પર થેલા નંબર 2 માં આપણે જઈએ છીએ. તો પેલા થેલા 2 માં દડા કેટલા હતા તે જો આમાં પણ હું આ લખી નાખું. પહેલા થેલા 2 માં લાલ રંગના દડા 4 છે. કાળા રંગના દડા 5 છે. હવે A by E1 તો E1 એટલે એકમાંથી લાલ રંગનો દડો આપણે મૂક્યો છે આમાં. ત્યારે આપણે હવે કહીએ છીએ A by E2 તો E2 માં આપણે કાળાનો દડો મૂકીએ છીએ આપણે. તો અહીંયા કાળામાં બદલાશે, લાલમાં નહીં બદલાય. તો જો હવે એક કાળા રંગનો દડો થેલા 2 માં મૂકીએ છીએ આપણે. તો હવે લાલ રંગના દડા કાળા રંગના અને કુલ બરાબર. જો લાલ રંગના આપણી પાસે 4 છે, કાળા રંગના 6 થઈ ગયા, કુલ 10 થઈ ગયા. આપણે ચર્ચા કઈ કરવાની છે? લાલ રંગની ચર્ચા લાલ રંગના દડાની કરવાની હોવાથી P of A by E2 આપણે અહીંયા જોવાનું. અહીંયા કાળો દડો નથી માંગ્યો, બંનેમાં લાલ જ માંગ્યો છે. બંનેની અંદર આપણી પાસે દડો લાલ જ માંગ્યો છે. માટે આપણે ચર્ચા બંનેમાં છેલ્લે તો લાલની જ કરવાની. તો આમાં લાલના 5 બન્યા તો 5 ઉપર આવ્યા.
આમાં લાલમાં કોઈ ફેરફાર નથી, માટે 4 જ છે. આ 4/10. આપણી પાસે આ 4 લાલ રંગના દડા છે, લાલના 4 અને કુલ દડા આપણા 10 છે. તો આપણને મિત્રો ફરી એકવાર આ જ પોઈન્ટ તમારે બરાબર સમજવાનો છે. બાકી દાખલો એકદમ ઈઝી છે. ફરી એકવાર જુઓ. ફરી એકવાર પહેલા થેલા 1 માંથી લાલ રંગનો દડો પસંદ કરી થેલા 2 માં મૂકેલ. આમાં બંનેમાં થેલા 1 ની ચર્ચા કરવાની છે. એકવાર આપણે લાલ રંગનો દડો મૂકીએ છીએ, એકવાર આપણે કાળા રંગનો દડો મૂકીએ છીએ. જો લાલ રંગની ચર્ચા કરવાની છે તો 3/7, કાળા રંગની ચર્ચા કરવાની છે તો 4/7. અને પછી રકમમાં વાંચવાનું કે પસંદ કરેલ દડો આપણે લાલ રંગનો લેવાનો છે. પસંદ કરેલ દડો આપણે લાલ રંગનો લેવાનો છે તો લાલ રંગ લખી નાખ્યું આપણે. હવે ધ્યાન આપો, થેલા નંબર 2 માં આપણે જઈએ છીએ. તો થેલા નંબર 2 માં આ તો હતું જ. થેલા 2 માં આપણી પાસે 4 લાલ હતા અને 5 કાળા હતા. તો બંને જો 4 લાલ ને 5 કાળા બંને મેં લખી નાખ્યા. હવે ઈવન વાળામાં આપણે લાલ રંગનો દડો ઉમેરીએ છીએ, E2 માં આપણે કાળા રંગનો. તો એક લાલ રંગનો દડો આપણે થેલા 2 માં મૂકીએ છીએ. આ E2 વાળામાં આપણે કાળા રંગનો મૂકીએ છીએ. તો લાલ મૂકે તો લાલ 4 હતા, 4 ને 5 થઈ ગયા, કાળા 5/5. આમાં કાળામાં મૂકીએ છીએ તો લાલમાં કોઈ ફેરફાર નહીં, જેમાં કાળા ન થયા. હવે 8 અને કુલ 10 થયા, બંનેમાં કુલ 10 થયા. હવે આ બંને ઘટનાઓને આપણે જોવાની, પણ આમાંથી આપણે લાલ લેવો કે કાળો લેવો? તો સ્પષ્ટતા કે જે લોકો પસંદ કરતા લાલ જ હોય, તો આમાંથી તમારે કાળો જોવાનો નથી. કાળો માટે કુલ બતાવવા માટે જ છે. કાળો તો આપણે લાલ જ જોવાનું. લાલ આમાં 5 તો 5/10, આમાં લાલ 4 છે તો 4/10. આટલી વાત આપણે બરાબર સમજવાની છે. હવે આપણું પહેલું સૂત્ર P of A વાળું સૂત્ર. હવે તો P of A નું સૂત્ર P of A is equal to P of E1 A/E1 plus P of E2 અને A/E2. કિંમત મૂકજો. E1 એટલે 3/7, A/E એટલે 5/10, E2 એટલે 4/7 અને આ છે 4/10. બોલો, સમજાય છે બધાને? તો અહીંયા આવશે આપણી પાસે 5 × 15/70, આ 16/70, તો 31/70. આપણને પેલા P of A મળ્યો. P of A એટલે દડો લાલ હોય તેની સંભાવના મળી. પણ આપણે તે નથી લાવવાનું. આપણે રકમનું વાક્ય વાંચીએ. આપણે રકમના વાક્યમાં છે, જુઓ તમે, તો થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલ દડો કાળા રંગનો હોય. હવે જુઓ, આના પછી થેલા 1 માંથી 2 માં મૂકેલ દડો કાળો હોય. આપણે એ લાવવાનું છે. હવે જો કાળા માટે આ પહેલું જે છે આપણું E1 વાળું લાલ માટે છે, E1 માટે લાલ માટે છે, અને આ E2 વાળું કાળા માટે છે. તો આ જે ભાગ છે ને આપણે ઉપર મૂકી દેવાનો. નીચે આ હોય તેની સંભાવના એટલે આ ઉપર પાછળનો ભાગ, આ કાળા વાળો ભાગ. તો 4/7, પછી 4/10 અને છેદમાં 31/70. તો 70 ઉડી ગયા, 16/31 આપણો ફાઇનલ જવાબ, આખા દાખલાનો કમ્પ્લીટ જવાબ. ફરી એકવાર જુઓ, આખો દાખલો ફરી રિપીટ કરું છું. થેલા 1 માં 3 લાલ ને 4 કાળા, ઘટના E1. થેલા 1 માંથી લાલ રંગનો દડો લઈ થેલા 2 માં મૂકીએ તો લાલ 3 છે, ટોટલ 7 છે. ફરી આ જ વસ્તુ E2 માં થેલા 1 માંથી લાલને બદલે કાળા રંગનો દડો લઈ અને થેલા 2 માં મૂકીએ. કાળા 4 છે તો 4/7. એટલે પહેલા કામ પૂરું થઈ ગયું. હવે આમાં આવો. આપણે A/E1 અને A/E2 લાવવા છે. તો પહેલા આપણે થેલા 2 ના દડા જે છે લખી નાખીએ. તો 4 લાલ છે ને 5 કાળા છે. થેલા 2 માં લાલ 4 ને 5 કાળા, એ જ વસ્તુ આમાં લખી. હવે આપણે A/E1 એટલે E1 એટલે લાલ દડો, લાલ રંગનો દડો આપણે અંદર મૂકીએ છીએ. તો લાલ રંગનો દડો મૂકતા તો લાલ 4 ની જગ્યાએ 5 થઈ ગયા, 5/5 રહે. અને E2 એટલે કાળા રંગનો દડો આપણે મૂકીએ છીએ. તો આમાં કાળો દડો આપણે એડ કરીએ તો લાલ તો 4/4 રહેશે, પણ કાળા 5 ને 6 થશે. ટોટલ આમાં 10 થયા, ટોટલ આમાં 10 થયા. હવે A/E1 તો એ એટલે આપણે બતાવ્યું છે કે લાલ રંગનો દડો, કારણ એ લોકો રકમ આપ્યું છે આપણને. તો લાલ રંગનો દડો કીધો છે તો લાલ દાગ આપણી પાસે 5 છે, કુલ આપણી પાસે 10 છે. આમાં બી લાલ જ લેવાનું, કારણ કે એ લોકો લાલ જ કીધું છે, કારણ કે આપણે ઉપર લખ્યું A/E1 લખ્યું છે. એ એટલે લાલ જ લેવાનું છે આપણે. તો લાલ 4 છે અને કુલ 10 છે.
પછી આ આવ્યા પછી આપણું આ સૂત્ર છે પી ઓફ એ વાળું આપણે સૂત્ર મૂકી દેવાનું. પી ઓફ એ નું સૂત્ર કિંમત આપણે જે ચારે ચાર કિંમત આપણે આવી છે ચારે ચાર કિંમત મૂકી દો. પછી છેલ્લે વાક્ય પાછું આપણે કે લાલનું માંગ્યું છે કે કાળાનું માંગ્યું છે. છેલ્લે લોકો કાળાનું માંગ્યું છે. કાળો માંગે તો આ પહેલો લાલ E1 વાળો લાલ કહેવાય અને E2 વાળો કાળો કહેવાય. તો E2 વાળો જે આમાં છે આપણે જે પી ઓફ નું જે સૂત્ર મૂકી E2 વાળો જે ભાગ છે બેઠો ભાગ આપણે ઉપર મૂકી દેવાનો, નીચે આપણે કુલ મૂકવાનો, જે આવ્યો તો આપણો જવાબ આવી ગયો. રેડી? ત્યાર પછી આગળ વધીએ આપણે. હવે બે ત્રણ MCQ છે એટલે પૂરા કરીએ આપણે MCQ ના. આખું તમે સંભાવના ચક્ર મિત્રો બનતા હોય અને કાંઈ બી પ્રોબ્લેમ હોય તો તમારે મને તરત જ વોટ્સઅપ કરી દેવાનું કે સાહેબ આમાં થોડા પ્રોબ્લેમ છે, હું તમને વિડીયો કોલિંગ કરીને કે ઝૂમ એપ્લિકેશન તમને હું સમજાવીશ. હવે નંબર 17 જુઓ. A અને B બે ઘટનાઓ માટે P ઓફ B by A is equal to 1 આપેલો છે. તો તમને ચાર ઓપ્શન આપે છે, ઓપ્શનમાં આપણે જવાબ લાવવાનો છે. તો જો જરા P of B by A નું સૂત્ર શું થાય? P of A છેદ B upon P of A થાય. આ બેનો છેદગણ આપણે ઉપર મૂકીએ છીએ, નીચેવાળો ઘટક નીચે, આને આપણે આ બાજુ લાવી દઈએ તો P of A છેદ B બરાબર P of A લખાય. તો A છેદ B બરાબર A થાય. હવે મનમાં વિચારો કે A અને B નો છેદગણ એ ક્યારે થાય? કોઈ ગણ A છે, કોઈ ગણ B છે અને બેનો આપણે છેદગણ કરીએ. છેદગણ એટલે કોમન ઘટકો. કોમન ઘટકો એના ક્યારે આવતા હોય? A ઉપગણ B હોય તો જ A છેદ B બરાબર A થાય. એના બધા ઘટકો B માં હોય, A ગણ હોય એના બધા ઘટક જો B માં આપણે લઈ લઈએ ધારો કે A બરાબર 1 2 3 અને B બરાબર 1 2 3 4 અને 5. બોલો એના બધા ઘટકો B માં છે આ, તો આને A ઉપગણ B કહેવાય. એના બધા ઘટકો B માં છે, A ઉપગણ B. તો આવું ક્યારે બને? આ બેનો છેદગણ તમે કરો, આ A છેદ B કરો તો 1 2 3 આપણને મળે જેને આપણે A કહેવાય. તો જ્યારે પણ A છેદ B બરાબર A આવે ત્યારે એના બધા ઘટકો B માં હોય જ, માટે આપણો જવાબ આવી ગયો A ઉપગણ B હોય તો જ આવે, માટે આપણો જવાબ આવી ગયો A ઉપગણ છે B. જે આપણી પાસે કયા ઓપ્શનમાં છે? પહેલામાં છે ઓપ્શન A. આપણો જવાબ છે. એક વાર ધ્યાનથી જોઈ લો આને, એક વાર ધ્યાનથી જોઈ લો. ખાલી આપણે સૂત્ર જ મૂક્યું છે. સૂત્ર મૂક્યા પછી અહીં આપણે આ સૂત્ર મૂકી દીધું, આને આપણે આ બાજુ લઈ ગયા તો A છેદ B બરાબર A. આવું ક્યારે હોય કે એના બધા ઘટકો B માં હોય ત્યારે. નંબર 18 માં જોઈએ આપણે. 18 નંબર P of A by B greater than P of A આપણને આપેલું છે. P of A by B greater than P of A. તો આમાંથી કોણ સાચું છે આપણે લાવવાનું છે. તો જો જરાક આને લખાય P of A છેદ B upon P of B. બોલો આમાં સમજ પડી ગઈ બરાબર? આનું સૂત્ર A છેદ B upon P of B. હવે આપણે આ બેને ઇન્ટરચેન્જ કરીએ, આ A ને અહીંયા લાવીને આ B ને લઈ જઈએ તો P of A છેદ B ના નીચે આ P of A લાવીએ તો આ P of B આપણે આ બાજુ લઈ ગયા. આ બેને આપણે ઇન્ટરચેન્જ કરી દીધા. આવું શા માટે કર્યું? આ પાછું આપણે જેમ આના ઉપરથી આપણે આ લાવ્યા હતા સૂત્ર, એવું આનું બી સૂત્ર આપણે લખી શકીએ. P of આ A નીચે છે માટે A અને B ઉપર. આનું સૂત્ર થાય A છેદ B upon નીચે હોય તે નીચે આવે તો આનું આ સૂત્ર કહેવાય ગ્રેટર ધેન P of B. આવું આપણે લખી શકીએ. જે આપણે પાસે ઓપ્શનમાં છે જરાક જોઈ લો. ઓપ્શન C માં છે, માટે જવાબ આવશે ઓપ્શન C. આના માટે આ હોય તો આના માટે આ હોય. રેડી? ત્યાર પછી આગળ 19મો નંબર જોઈએ આપણે. આને પૂછી નાખીએ છીએ 18મા નંબરને, 17મા નંબરને પૂછી નાખીએ. 19મો નંબર A અને B બે ઘટનાઓ માટે
P of A plus P of B minus P of A અને B એના બરાબર P of A આવું આપણે આપેલું છે આમાં. તો જો પહેલા આને માટે છેદગણ કરી દઈએ તો P of A plus P of B minus P of A છેદ B is equal to P of A. બે બાજુથી P of A કેન્સલ. આને પેલી બાજુ લઈ જઈએ તો P of B is equal to P of A છેદ B માઇનસ પેલી બાજુ ગયા. આપણે આવું સૂત્ર બનાવવા માટે આને નીચે લઈ લઈએ તો A is equal to P of A છેદ B અપોન આ P of B નીચે ગયા. આ સૂત્ર બની ગયું. તો A is equal to P of જો આ B નીચે માટે પેલા નીચે B મૂકી દેવાનું અને આ A છેદ B માટે ઉપર A સૂત્ર થાય A છેદ B અપોન P of B એવું આપણે લખી શકીએ. તો આપણી પાસે જવાબ આવી ગયો માટે P of A by B is equal to 1 જે આપણી પાસે ઓપ્શનમાં છે ઓપ્શન બી માં આપણો જવાબ છે. એકવાર ધ્યાનથી જોઈ લો. અહીં આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂરું થાય છે. તમને આખા ચેપ્ટરમાં કોઈ જગ્યાએ એમ લાગતું હોય કે આમાં વસ્તુ નથી સમજણ પડી તમારે મને બિંદાસ વોટ્સઅપ કરી દેવા. હું તમને બહુ વ્યવસ્થિત આખું ચેપ્ટર તમને શીખવાડીશ. એક વાત ધ્યાન રાખજો મિત્રો, રોજે રોજ તમારે વિડીયો જોવાનો અને જે તમે વિડીયો જોવો છો એને ઓવર કોન્ફિડન્સમાં રહીને નહીં પણ આપણે આવડે છે ખૂબ સારી વાત છે અને 2 વાર લખી નાખો. રકમ ચોપડી વિડીયો બરાબર જોઈ લો, બધા દાખલા સમજી લો, પછી એને ચોપડીમાંથી રકમ જોઈ અને આપણે બંને દાખલા જેટલા બી 2 કે 3 દાખલા જેટલા બી વિડીયોમાં હોય એ બધા દાખલા મોઢે લખી નાખવાના તો જ તમને આવડ્યું કહેવાય. એક વાત સમજો કે વિડીયોમાં તમને સમજણ પડી એ માત્ર તમને દાખલામાં સમજ પડી છે, દાખલો ગણી શકવાના નથી. દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય ને આખો દાખલો તરત મગજમાં યાદ આવે પહેલાથી આપણે શરૂઆત કરીએ. જો એવું કામ કરવું હોય તો તમારે રોજે રોજના દાખલા રોજે રોજ તમારે 2 વાર લખવા પડે તો જ તમે ગણિતમાં 90 ઉપર માર્ક લાવી શકો. બાકી બધા જ વિડીયો તમે જોયા હોય, બધા દાખલામાં સમજણ પડી હોય અને જો તમને પેપર આપવામાં આવે જ્યારે આખો સિલેબસ પતે ત્યારે પેપર આપવામાં આવે તો સમજી લેજો પૂરા માર્ક નહીં જ આવે તમારે. પણ 2 વાર લખ્યું છે તો 100% તમારે 90 ઉપર માર્કમાં તમે પહોંચી જશો. નહીં લખ્યું હોય તો 60 માર્ક પણ નહીં આવે. એટલે ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. તમે વિડીયો જોશો તમને સમજણ પડી જશે, આવડી પણ જશે, પણ એ માત્ર સમજણ પડી છે. 2 વાર પહેલી વાર લખી નાખો, ચોપડીમાં રકમ જોઈને કમ્પ્લીટ તમને આવડી ગયું. ફરી પાછું જો આપણી ક્યાં ભૂલચૂક છે વિડીયો સાથે સરખાવો, પાછી જ્યાં ભૂલચૂક પડી છે એને ફરી પાછું તમે સમજી લો અને પછી લખી નાખો પાછું. આખા વર્ષમાં તમને કોઈ જગ્યાએ નહીં ભૂલાય અને ગમે ત્યારે બી દાખલો પૂછાય છે તમને આવડશે. બાકી નહીં લખો તો જ્યારે બધો સિલેબસ ભેગો થશે ત્યારે તમે ગૂંચવાઈ જશો. ઓકે, થેન્ક યુ.